का क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है? ઉભા રહો ભાઈ, ઉભા રહો બોલો. આપણે જમીન લેવી અને હારી 30-40 વીઘા મળે એવી જમીન લેવી આપણે જમીન દલાલી જ છીએ. એવું લેવા તમે બતાવી દો નજીક જ છે. લે તમે બતાવો. મૂકી દો છે જમીન ભાઈ. આ વાડ છે ને હા ત્યાંથી ચાલુ થાય એટલે પેન્સી વાડ આવે બરાબર. બરોબર એના આગળ બોર છે. બરોબર. આ સીધે આવશે. આ પાછો બીજો બોર આવશે. એ સીધી આ વચ્ચે રોડ આવે બરાબર. પેલી સાઈડ 10 વીઘા જમીન હોય બરોબર. ઈકન એક બોર છે. બીજો બોર. હા આ બધી જમીન આલવાની છે. કેટલા વીઘા જમીન છે આડી? 35-40 વીઘા જમીન છે. બરોબર. તમારે લેવી તો બોલો આપણે કરાવી દઈએ સોદો. બરોબર. હાલ જ બોલો તમારી જમીન છે ગમાવા કે નહીં? પેલા કાકો આવે ને કાકાને પૂછીએ આપણે. એ કાકા ના બોલાવો નોક્સી ચમ હું ઓળખું કે નહીં? એ કાકા બોલાયા આપણે. માણસ કાકા જમીન લેવી છે. હા કેવી છે જમીન આ બધી? શું ગમના હતો નહીં પણ અમે છીએ કુવાલાના. જમીન લેવી છે? કેવી રીતના? આ વેચાતી લેવી છે. ના લેવો તો સારી વાત. આ જમીન તો મેં બધી રાખેલી છે તે રાખી છે 2023માં. હા તે કંટાળીને પાછી આલી દીધી. ચમ શું કારણ એનું? અમારો તો કંટાળી ગયો તો હેરાન થઈ ગયો. એટલે એવું શું થયું હતું તમારે? એટલે તમે રાખો તો પડશે ખબર. એવું હા હું કહેતો લુંડા નોક્ષી કાકો જો સોના મના ગે ખાવા દોણાય ને 35-40 વીઘા જમીન લો યાર. એટલે આ જમીન લઈને તો ખાવા દોણાય રહ્યા નહીં. પહેલાં તો કઈ બધા જમીન લીધા પીડી જ ન રહ્યા. તો કંકોળે નહોતું પહેલાંથી. વિચારવું તો પછી આ કાકા યાર જુઠી એટલે કશું નહીં તમે પસંદ કરો આપણે ધણીના ઘેર જઈને કિંમત કરીએ. જમીન તો ગમી હું આપણે ધણી કોણ આવે જમીન મળવું હતો. લે જમીનના માલિકને મળાવી દઈએ. લે